वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 18મા શ્લોકનો વિચાર આપણે કરી રહ્યા છીએ। આ શ્લોકમાં મનુષ્યની જે અજ્ઞાનતા છે એને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મ અકર્મ અને વિકર્મનું જે સાચું સ્વરૂપ છે એ બતાવી રહ્યા છે। મનુષ્યની જે ઉલટી બુદ્ધિ છે એને સુરતી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે કર્મની અંદર અકર્મનું દર્શન અને અકર્મની અંદર કર્મનું દર્શન બતાવ્યું। અને આ પ્રમાણે કર્મમાં અકર્મનું દર્શન કરવા વાળો અને અકર્મની અંદર કર્મનું દર્શન કરવા વાળાની ભગવાન શ્રી કૃષ્ણએ 18મા શ્લોકના ઉત્તરાર્ધમાં સ્તુતિ કરી કે એ બુદ્ધિમાન છે, એ યુક્ત છે, એ સમસ્ત કર્મ કરી ચૂકેલો છે। તો આ શ્લોકનો પ્રતિપદ અર્થ જે છે એ ભગવાન ભાષ્યકારે જે પ્રકારે કર્યો એની ચર્ચા પણ આપણે કરી લીધી। હવે આ જે શ્લોક નો જે તાત્પર્ય અર્થ છે, શ્લોકના તાત્પર્યાર્થ જે છે એના પરિજ્ઞાનના અભાવમાં જે વિરોધની શંકા ઊભી કરીને
ભગવાન ભાષ્યકાર એનો ઉત્તર કરે છે. કોઈ પ્રશ્ન કરે કે ભગવાન તો અહીંયા વિરુદ્ધ વાત કરે છે. 18મા શ્લોકમાં ભગવાન વિરુદ્ધ વાત કરે છે. શું વિરુદ્ધ? હવે જે કર્મ છે એને અકર્મ જોવું અને અકર્મને કર્મ જોવું, એ શું કહેવાય? વિરુદ્ધ દર્શન કહેવાય કે નહીં? બોલો. કર્મની અંદર અકર્મનું દર્શન જે અને અકર્મની અંદર કર્મનું દર્શન, એ તો વિરુદ્ધ દર્શન કહેવાય ભાઈ સજ્જનો. કારણ કે કર્મ અકર્મ નથી ને અકર્મ કર્મ નથી. તો કર્મની અકર્મની અકર્મને કર્મ જોવું એ કેવી રીતે યોગ્ય કહેવાય? કોઈ વ્યક્તિ વિરુદ્ધ કેવી રીતે જોઈ શકે? કર્મને અકર્મ કેવી રીતે જોઈ શકે ને અકર્મને કર્મ કેવી રીતે જોઈ શકે? વિરુદ્ધ કથન કહેવાય ભગવાનનું. તો જો ભગવાન ભાષ્યકાર આ વાતનું સમાધાન કરે છે, કહે છે કે અહીંયા કોઈ વિરુદ્ધ દર્શન ભગવાન નથી બતાવતા, પણ યથાર્થ દર્શન બતાવે છે. વિરુદ્ધ નહીં પણ યથાર્થ દર્શન બતાવે છે. કેમ? કારણ કે પારમાર્થિક રૂપથી જે અકર્મ છે એને સાંસારિક મૂઢ લોકો એને કર્મ હોય એવા રૂપથી અનુભવે છે. મૂળ દ્રષ્ટિને જે અકર્મ છે એની અંદર કર્મનો અવભાસ થાય છે. કોને? મૂઢ જીવોને. મૂઢ જીવોને જે વસ્તુતઃ અકર્મ છે એની અંદર કર્મનો અવભાસ થાય છે, મૂઢતાના કારણે, અજ્ઞાનતાના કારણે. પારમાર્થિક રૂપથી જે અકર્મ છે પણ મૂઢતાના કારણે સામાન્ય અજ્ઞાની મનુષ્યને એની અંદર કર્મનો અવભાસ થાય છે. અકર્મની અંદર કર્મનો અવભાસ થાય છે. કોને? મૂઢ જીવોને. અર્થાત કે આત્મા જે છે એ અકર્મ છે. શું છે? અકર્મ છે. એની અંદર કર્મ સંભવતું પણ છતાંય જીવો, મૂઢ જીવો જે છે એ આત્મા અકર્મ હોવા છતાં એ આત્માની અંદર મૂઢ જીવાને કર્મનો અવભાસ થાય છે. કર્મ થતું હોય એવું એને દેખાય છે જીવોને. પૂર્ણિમાની રાત્રિએ અને એમાંય ચોમાસાનો સમય હોય તો ચંદ્રની આજુબાજુમાં જે વાદળાઓ છે એ વાદળાઓ છે એ ગતિ કરે છે, પણ આપણને શું લાગે છે? ચંદ્ર દોડતો હોય એવું લાગે. શું લાગે? ચંદ્ર કેટલા સ્પીડથી દોડે છે એવું લાગે છે. પણ સાચું શું છે? ચંદ્ર એટલી સ્પીડથી દોડે છે? નહીં. વાદળાની અપેક્ષાએ ચંદ્રની અંદર ગતિ પ્રતીત થાય છે. સજ્જનો, એવી રીતે આપણું જે આત્મ સ્વરૂપ છે એ અકર્મ એટલે કે કર્મથી રહિત છે, ક્રિયાથી રહિત છે. પણ અજ્ઞાની જીવોને, મૂઢ જીવોને અજ્ઞાનતાના કારણે એની અંદર કર્મનો અવભાસ થાય છે, ક્રિયાનો અવભાસ થાય છે. આ દેહની અંદર ક્રિયા થઈ રહી છે, પણ જીવ એ દેહની ક્રિયાનો આરોપ જે છે એ
આત્મામાં કરે છે. શામાં કરે છે? આત્મામાં. એટલે દેહની ક્રિયાકર્મને આત્માના ક્રિયાકર્મ માને છે. એ મૂઢતા છે. એ મૂઢતાને દૂર કરવા માટે ભગવાને કહ્યું કે અકર્મની અંદર કર્મને જોવે અને કર્મની અંદર અકર્મને જોવે એ બુદ્ધિમાન છે. હવે જે જીવ જેને કર્મ માને છે એ વસ્તુ તો અકર્મ છે. જીવ જેને કર્મ માને છે શું છે? અકર્મ છે. અને જીવ જેને અકર્મ માને છે એ કર્મ છે. વાસ્તવિક રૂપથી જે કર્મ છે એને જીવ અકર્મ માને છે. જેમ કે બેઠેલો વ્યક્તિ છે એની અંદર શું લાગે? એ બેઠેલો છે. મૂળ જીવ શું કે છે કે આ કાંઈ કરતો? તો સામાન્ય મનુષ્ય બેઠેલા વ્યક્તિને એમ કે છે આ અકર્મ છે, બેઠેલો છે. તો એ અકર્મ નથી, પણ શું છે? એ કર્મ છે. બેસવું એ શું છે? ક્રિયા છે, કર્મ છે. એટલે એ જે મૂઢતા દૂર કરવા માટે ભગવાને કહ્યું કે અકર્મની અંદર કર્મનું દર્શન. સામાન્ય મનુષ્ય જેને અકર્મ માને છે એ કર્મ છે. તો એ યથાર્થતા છે. કારણ કે બેસવું એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેવું કર્તૃતંત્ર છે. એટલે તો મૂળ જીવોનું આ જે દર્શન છે એને સવળું કરવા માટે, એટલે કે યથાભૂત દર્શન માટે તેને ભગવાને કીધું કર્મન્ય કર્મ જવું. એટલે તત્ર ભાષ્યમાં જવું, તત્ર યથાભૂત દર્શનાર્થમ આહ ભગવાન કર્મન્ય કર્મય પશ્યેદ ઇત્યાદિ. તો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે કર્મન્ય કર્મય પશ્યેદ કર્મજ કર્મ એ જે કીધું ને એ યથાભૂત દર્શન માટે કહ્યું છે. યથાભૂત દર્શનાર્થમ આહ ભગવાન. કેવા દર્શન માટે? યથાભૂતાર્થ દર્શન, એટલે કે સત્ય જ્ઞાન માટે થઈને, જીવને સાચું જ્ઞાન થાય એ માટે ભગવાને કર્મન્ય કર્મ ઇત્યાદિ અર્જુનને કહ્યું. કર્મની અંદર અકર્મ, અકર્મની અંદર કર્મનું દર્શન કરવા વાળો જે છે એ સાચો છે. કારણ કે દેહાદિ રૂપ જે કર્મ છે એ અકર્મ આત્માના કારણે સંભવે છે. જો આત્મ ચૈતન્ય ન હોય તો દેહની અંદર કોઈ ચેષ્ટા થઈ શકે? એટલે એ સર્વત્ર વ્યાપક જે ચૈતન્ય છે એ ચૈતન્યની સત્તાથી થાય છે. એટલે એ યથાભૂતાર્થ દર્શન છે. અને જીવ જેને અકર્મ માને છે એ વસ્તુ તો કર્મ છે. બેસી રહે છે એ લોકો એને અકર્મ કહે છે, પણ બેસવું એ કર્મ છે. એટલે ભગવાનના કયા પ્રમાણે કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મ જોવા વાળો છે એ જ સાચો બુદ્ધિમાન છે, યોગી છે. એ સમસ્ત કર્મ માનો કરી ચૂક્યો છે. એટલે હવે આ જે વિરોધની શંકા જે ઊભી કરી હતી એ વિરોધની શંકાનો ભગવાન ભાષ્યકારે પરિહાર કરી દીધો. પરિહાર કરીને કહ્યું કે અતઃ ન વિરુદ્ધમ. જો શું કહ્યું? અતઃ પંક્તિમાં જો અતઃ ન વિરુદ્ધમ, એટલે ભગવાનનું કથન જે છે એ વિરુદ્ધ કથન નથી, બલ્કિ મૂઢ જીવોનું જે કથન છે ને એ વિરુદ્ધ છે. મૂઢ જીવોનું માનવું એ વિરુદ્ધ છે. મૂઢ જીવો શું માને છે? મૂઢ જીવો
મૂઢની દ્રષ્ટિ શું છે ભાઈ? મૂઢ દ્રષ્ટિ અકર્મ જે છે એની અંદર કર્મ જોવે છે, અને જે કર્મ છે એને મૂઢ જેવો અકર્મ જોવે છે. તો આ મૂઢની જે મૂઢતા છે એ મૂઢતા દૂર કરવા માટે ભગવાને કહ્યું કે કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મને જોવે ને એનું દર્શન સાચું છે, પણ અકર્મની અંદર કર્મ અને કર્મની અંદર અકર્મ જોવે એનું દર્શન ખોટું છે. યાદ રાખો, અકર્મને જે કર્મ જોવે અને કર્મને જે અકર્મ જોવે એ વ્યક્તિનું દર્શન ખોટું છે. તો સાચું કોનું છે? કર્મની અંદર અકર્મને જોવે અને અકર્મને કર્મના રૂપમાં જોવે એનું દર્શન સાચું છે. તો મૂઢ દ્વારા જે મૂઢની દ્રષ્ટિને દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ રીતે કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના કથનમાં કોઈ વિરોધ નથી સજ્જન. અતઃ ન વિરુદ્ધમ. ભગવાનના કથનની અંદર કોઈ વિરોધ. કેમ? તો હજી એક કારણ બીજું બતાવે છે કે ભગવાનના કથનની અંદર કોઈ વિરોધ નથી. એ વિરોધના અભાવમાં એક હેતુ વધારે બતાવે છે. બુદ્ધિમત્વાદિ ઉપપત્તેશ્ચ. ભગવાનનું કથન વિરુદ્ધ નથી, એમાં એક વધારે હેતુ. બુદ્ધિમત્વાદિ ઉપપત્તેશ્ચ. જો ભગવાનનું કથન વિરુદ્ધ હોય તો બુદ્ધિમત્વાદી એ ગણાય ખરા? ભગવાને કહ્યું કે એ બુદ્ધિમાન છે. કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મનું દર્શન કરવા વાળો બુદ્ધિમાન છે. સંસારમાં વિરુદ્ધ દર્શન કરવા વાળાને ક્યાંય બુદ્ધિમાન કયો નથી કયો. એટલે વિરુદ્ધ દર્શન ની અંદર બુદ્ધિમત્વ ઉત્પન્ન ન થાય. એટલે ભગવાન એને બુદ્ધિમાન કયો છે. એટલે એનાથી નક્કી થાય છે કે ભગવાનનું આ કથનમાં કોઈ વિરોધ નથી. બુદ્ધિમત્વાદિમાં આદિથી યુક્ત અને કૃષ્ણ કર્મ કૃત્વ એ પણ બેવ ગ્રહણ કરી લેવાનું છે. બુદ્ધિમત્વાદિ ઉપપત્તિશ્ચ યથાભૂતમ ચ બૌદ્ધવ્યમ ઇતિ ઉચ્યતે. અને ભગવાને કહ્યું તો કર્મણોપી બૌદ્ધવ્યમ બૌદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બૌદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. એટલે સજ્જનો, ભગવાન તો કર્મ અકર્મ અને વિકર્મને બૌદ્ધવ્ય માને છે. એટલે ભગવાનના કથનમાં કોઈ વિરોધ નથી સજ્જનો. એટલે બૌદ્ધવ્યમ ઇતિ ચ યથાભૂત દર્શનમ ઉચ્યતે. બૌદ્ધવ્યમ એવું પણ કહ્યું ને ભગવાને. કર્મણો અપી બૌદ્ધવ્યમ બૌદ્ધવ્યમ ચ વિકર્મણ. એટલે કર્મનું યથાભૂત દર્શન ભગવાન બતાવી રહ્યા છે. તો ઉલટું કેવી રીતે હોઈ શકે ભગવાનનું કથન? અર્થાત ભગવાનના કથનની અંદર વિરોધ સંભવ નથી. પછી ભગવાને એક પણ કહ્યું હતું કે એ અર્જુન, હું તને કર્મનું સાચું સ્વરૂપ બતાવું છું અને એના કારણે તો અશુભથી મુક્ત થઈ જશે, એવું કહ્યું હતું. તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. કે જેને જાણવાથી તો અશુભથી મુક્ત થઈ જઈશ, એ કર્મનું સાચું સ્વરૂપ હું તને બતાવું છું. આવી પ્રતિજ્ઞા કરી અને પછી ભગવાન અર્જુનને માટે વિરુદ્ધ થોડું કહે. એટલે નચ વિપરીત જ્ઞાનાત અશુભાત મોક્ષણમ સ્યાત. ભગવાનનું કથન જો વિરુદ્ધ હોય
તો વિરુદ્ધના કથનથી, વિરુદ્ધના જ્ઞાનથી, વિપરીત જ્ઞાનથી ક્યાંય અશુભ સંસારથી મોક્ષ થતો હોય એવું સમજાતું, સંભળાતું નથી, સંભવ જ નથી. વિપરીત જ્ઞાનથી અશુભ સંસારથી મોક્ષ સંભવ છે નહીં. અને ભગવાને તો અહીંયા કહ્યું છે કે અશુભથી તો મુક્ત થઈ જઈશ. એટલે એનાથી પણ નક્કી થાય છે કે ભગવાનનું આ કથન વિરુદ્ધ કથન નથી, બલકી જે મૂળ દ્રષ્ટિએ જે અવળું પકડી રાખ્યું છે એ અવળી આંટીને ખોલવા માટે ભગવાને આ હવળું કથન કહ્યું છે. યજ્ઞાત્વા મોક્ષતે મોક્ષસે અશુભાત ઇતિ ચ ઉક્તમ. જો પંક્તિ તસ્માત, તસ્માત મને એટલા માટે એ નક્કી થઈ ગયું કે કર્મ અકર્મણી વિપર્યયેણ ગૃહીતે પ્રાણીભિઃ. એટલે એ નક્કી થયું કે કર્મ અકર્મણી વિપર્યયેણ ગૃહીતે પ્રાણીભિઃ. પ્રાણીઓ દ્વારા કર્મને અકર્મ અને અકર્મને કર્મરૂપથી જે ઉલટું જે ગ્રહણ કરી રાખ્યું હતું, એ ઉલટું ગ્રહણ કરેલું જે છે એ તદ વિપર્ય ગ્રહણ નિવૃત્ત્યર્થમ. મૂઢોની જે વિપર્ય ગ્રહણ છે, ઉલટું જે ગ્રહણ કરી રાખ્યું છે એનો નિવૃત્તિ માટે થઈને ભગવાનનું આ વચન છે કર્મન્ય કર્મ યપશ્યેત. એટલે ભગવાને અર્જુનને જે વાસ્તવિક જે પારમાર્થિક દર્શન છે એ આ શ્લોકમાં બતાવ્યું છે. તો અહીંયા સુધીમાં ભગવાનના વિરોધ જે છે, વિરોધની શંકા જે છે એને દૂર કરી દીધી ભાષ્યકારે. હવે જો ભાષ્યમાં આગળ જો, ન ચ અત્ર કર્મ અધિકરણમ અકર્મ અસ્તિ ઊંડે બદરાણી ઇવ નાપી અકર્મ અધિકરણમ કર્મ અસ્તિ કર્માભાવત્વાદ અકર્મણઃ. હવે બીજી શંકા જે છે, બીજી શંકા બતાવે છે. હવે કોઈ એમ કે પ્રાણીઓએ કર્મને અકર્મ અને અકર્મને કર્મ સમજી રાખ્યું છે, એટલે ભગવાને એને હવળું કરવા માટે કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મનું દર્શન બતાવ્યું છે. એ કેવું યોગ્ય નથી. કોઈ આવીને એમ કે, કારણ કે લોકમાં તો એવું જોવા મળે છે કે દેહ અને ઇન્દ્રિયોની ચેષ્ટા છે અને કર્મ કહેવામાં આવે છે. દેહ અને ઇન્દ્રિયોની ચેષ્ટાને શું કહેવાય છે? કર્મ કહેવાય છે. અને દેહ ઇન્દ્રિય આદિની ચેષ્ટા કર્યા વગર ચૂપચાપ બેસી રહેવું એને અકર્મ કહેવાય છે. ભાઈ, એટલે કેવી રીતે એ વિપર્ય ગ્રહણ કહેવાય? સમગ્ર સંસારની અંદર સમગ્ર સંસારના લોકો શું માને છે કે વ્યક્તિ કોઈ હાથ પગ હલાવીને કામ કરતો હોય તો એને સામાન્ય મનુષ્ય શું કહે કે ભાઈ આ કર્મ કરી રહ્યો છે. અને ચૂપચાપ બેઠો હોય તો સંસારના સગડા જેવો એ વ્યક્તિને શું કહે છે? આ ચૂપચાપ બેઠો છે. લોકમાં કર્મ અને અકર્મનું આવું સ્વરૂપ છે. કામ કરતો હોય તો એને શું કહેવામાં આવે? આ કર્મ કરી રહ્યો છે. ચૂપચાપ બેઠો હોય તો ઠાલો બેઠો છે, અકર્મી બેઠો છે, એવું કહેવામાં આવે છે. તો આમાં અવળી વાત ક્યાં આવી? બિલકુલ વ્યવહારિક વાત છે. આવું કહેવા વાળાને લોકમાં કોઈ મૂઢ કહેતો નથી સજ્જનો. તો કર્મને કર્મ, અકર્મને અકર્મ જે કે છે તો બરાબર જ છે ને. તો ભગવાન ભાષ્યકાર પણ આ શંકાને
દૂર કરતા કહે છે, જો ન ચ અત્ર કર્મ અધિકરણમ અકર્મ અસ્તિ કુંડે બદરાણી ઇવ. અત્ર મને આ લોકમાં કર્મ અધિકરણમ અકર્મ ન અસ્તિ કુંડે બદરાણી ઇવ. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જેવી રીતે કુંડ છે એટલે કે વાડકો છે, વાડકાની અંદર બોર મૂકેલા હોય, વાડકામાં બોર મૂકેલા હોય, તો બોરનો અધિકરણ કોણ છે? વાડકો છે. બોર શેમાં રહેલા છે? વાડકામાં રહેલા છે. તો બોરનો આધાર વાડકો છે. કોઈ પૂછે બોર શેમાં મૂકેલા છે? તો કહ્યું કે વાડકામાં મૂકેલા છે. તો એવી રીતે અહીંયા કર્મનું અધિકરણ અકર્મ છે એવું ભગવાન નથી કહેતા. કર્મની અંદર અકર્મનું દર્શન એટલે કર્મ અધિકરણમાં અકર્મ છે, કર્મ માં અકર્મ રહેલું છે, કુંડમાં બોરની જેમ, એવું ભગવાનનું કથન અહીંયા નથી. નાપી અકર્મ અધિકરણમ કર્મ અસ્તિ. અકર્મને કર્મમાં મૂક્યો છે યા કર્મને અકર્મની અંદર મૂક્યો છે એવું કથન પણ ભગવાનનું અહીંયા નથી સજ્જનો. કેમ? કારણ કે કર્મ અભાવત્વાદ અકર્મણ, કારણ કે એ સંભવ નથી. અકર્મ જે છે એ તો અભાવ રૂપ છે, એની અંદર કર્મ રહી શકે નહીં. કર્મની અંદર અકર્મ કેવી રીતે રહી શકે અને અકર્મની અંદર કર્મ રહી શકે નહીં? એટલે અહીંયા આધાર આધેય ભાવ સંબંધથી ભગવાન અહીંયા અર્જુનને વાત નથી કહી રહ્યા. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ એટલે આધાર આધેય ભાવથી વાત નથી કરી રહ્યા. કારણ કે અકર્મ જે છે એ તો અભાવરૂપ છે. તો કર્મરૂપી કટોરાની અંદર અકર્મરૂપી બદ્રીફળ કેવી રીતે રહી શકે? યા અભાવ છે, કર્મના અભાવરૂપ કટોરાની અંદર કર્મરૂપ બદ્રીફળ કેવી રીતે રહી શકે? અર્થાત આધારાદે ભાવરૂપથી અહીંયા ભગવાનનું કથન નથી. એ વાત ભાષ્યકારે સ્પષ્ટ કરી. અતઃ વિપરીત ગૃહીતે એવ કર્મ અકર્મણી લૌકિકે. એટલે લૌકિક મનુષ્યોએ જે વિપરીત ગ્રહણ કરી રાખ્યું છે કે નહીં? વિપરીત ગ્રહણ શું કરી રાખ્યું છે? જે અકર્મ છે એને કર્મ, અને જે કર્મ છે એને અકર્મ જે લોકો જોવે છે એ લોકોનું કથન જે છે વિપરીત છે. અને વિપરીત ગ્રહણને દૂર કરવા માટે ભગવાને કર્મને અકર્મ અને અકર્મને કર્મ જોવાનું કહ્યું. દાખલા તરીકે જો યથા મૃગતૃષ્ણિકાયામ ઉદકમ શુક્તિકાયામ વા રજતમ, એ બે દ્રષ્ટાંત છે. મૃગતૃષ્ણિકા જે છે એની અંદર ઉદકનું દર્શન અને શુક્તિકાની અંદર રજતનું દર્શન, એ સાચું છે કે ખોટું? બોલો, શું કહેશો? મૃગતૃષ્ણિ જે છે, મૃગતૃષ્ણિકા, એની અંદર કોઈને જળ દેખાય. ખરા બપોરે અત્યારે વૈશાખ જેઠ મહિનામાં તમે અત્યારે ભાલમાં જાઓ તો મૃગતૃષ્ણિકાની અંદર ઉદક દેખાય. મૃગતૃષ્ણિકા એટલે સૂર્યની કિરણો, ગરમી, જ્વાળા, એની અંદર ઉદક દેખાય. અને શુક્તિની અંદર રજત દેખાય. તો એ વિપરીત ગ્રહણ કહેવાય કે યથાર્થ ગ્રહણ કહેવાય? શું કહેશો? વિપરીત ગ્રહણ છે. શું છે? ત્યાં વસ્તુ તો જળ ન હોવા છતાં પણ એની અંદર સામાન્ય મનુષ્ય શું દેખાય છે? જળ દેખાય છે. અને શુક્તિકાની અંદર રજત નામનો કોઈ પદાર્થ ન હોવા છતાં પણ
ભ્રાંત મનુષ્યને શું દેખાય છે? સુક્તિની અંદર રજત દેખાય છે. તો એ વિપરીત ગ્રહણ છે. એ રીતે મૂઢ દ્રષ્ટિ જે મનુષ્ય છે એને જે અકર્મ છે એની અંદર કર્મ દેખાય છે, અને જે કર્મ છે એની અંદર મૂળ દ્રષ્ટિને અકર્મ દેખાય છે. એટલે મૂળ દ્રષ્ટિ મનુષ્યની જે મૂળ દ્રષ્ટિ છે એને દૂર કરવા માટે તેને ભગવાને કહ્યું કે હે અર્જુન, કર્મની અંદર જે અકર્મનું દર્શન કરે અને અકર્મની અંદર જે કર્મનું દર્શન કરે એ બુદ્ધિમાન છે. એ બુદ્ધિમાન છે. પણ જે કર્મ છે એની અંદર અકર્મની અંદર કર્મનું દર્શન કરવા વાળો તો બુદ્ધિમાન છે, પણ અકર્મની અંદર કર્મ અને કર્મની અંદર અકર્મ જોવા વાળો મૂઢ છે. એવું ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ શ્લોકમાં કહ્યું છે. એટલે એની અંદર જે વિરોધની શંકાઓનું જે છે સમાધાન ભગવાન ભાષ્યકાર કરી રહ્યા છે. હવે કોઈ ત્રીજી શંકા ઉભી કરે કે નનુ કર્મ કર્મ એવ સર્વેષાં ન કશ્ચિદ વ્યભિચરતિ. કોઈ એક નહીં, એવું તો કેવી રીતે હોય છે કે કર્મ તો કર્મ જ કહેવાય બધાને માટે. કર્મ તો કર્મ એ કર્મ છે ને અકર્મ એ અકર્મ છે, એવું કોઈ મનુષ્ય કહે ન કશ્ચિદ વ્યભિચરતિ. કર્મ તો કર્મ છે. દેહાદી ચેષ્ટાને સંસારના લોકો કર્મ માને છે. તો કર્મ એ કર્મ જ છે, એની અંદર ક્યાંય વ્યભિચાર જોવા મળતો નથી એવું કોઈ મનુષ્ય કહે તો એનું સમાધાન કરે છે. જો તન ન પંક્તિમાં જો નનુ કર્મ કર્મ એવ સર્વેષાં ન કશ્ચિદ વ્યભિચરતિ. તો આ જે શંકા છે ને ઉત્તર આપે છે તત ન, એ તત એટલે આ જે કહેવું આ શંકા પણ યોગ્ય નથી. કેમ? નૌસ્થસ્ય નાવી ગચ્છન્ત્યામ તટસ્થેષુ અગતિષુ નગેષુ પ્રતિકૂલ ગતિ દર્શનાત દૂરેષુ ચક્ષુષા અસન્નિકૃષ્ટેષુ ગચ્છત્સુ ગતિ અભાવ દર્શનાત એવમ ઇહાપી અકર્મણિ કર્મ દર્શનમ કર્મણિ ચ અકર્મ દર્શનમ વિપરીત દર્શનમ એન તન નિરાકરણાર્થમ ઉચ્યતે કર્મણ્ય કર્મય પશ્યેદ ઇત્યાદિ. જો હવે લોકમાં એવું જોવા મળે છે કે તમે નૌકામાં બેઠા હો, નૌકામાં શેમાં નાવડીમાં બેઠા હોય તો નાવડી જ્યારે ચાલુ હોય ત્યારે નદીના કિનારા ઉપર જે રહેલા જે વૃક્ષો છે, નદીના કિનારા પર રહેલા વૃક્ષો છે એની અંદર ગતિ યદ્યપી સંભવ નથી, પણ નૌકામાં બેઠેલા વ્યક્તિને કિનારા ઉપર રહેલા વૃક્ષોની અંદર ગતિ દેખાય છે. વૃક્ષો દોડતા હોય એવું દેખાય છે. જો તમે બસમાં બેઠા હોય કે વાહનમાં બેઠા હોય તો તમારી સાથે છોકરો હોય તો એમ કે આ વૃક્ષો દોડતા હોય એવું બાળકોને પ્રતીત થાય છે. તો તમે એમ કે ભાઈ તો વૃક્ષો તો ત્યાંના ત્યાં સ્થિર જ છે, એની અંદર ગતિ નથી. એ તો ભ્રાંતિથી આપને ગતિ દેખાય છે સજ્જન. એવું એના માતા પિતા એને સમજાવે. એમ નૌકાની અંદર સ્થિત વ્યક્તિ જે છે એ નૌકાની અંદર ગતિ હોય અને નૌકામાં બેઠેલા વ્યક્તિને તટ ઉપર રહેલા જે નગ છે, વૃક્ષો છે, એ વૃક્ષોની અંદર પ્રતિકૂળ ગતિ જોવા મળે છે. નૌકા આગળ જતી હોય ને વૃક્ષો પાછળ જતા હોય એવું લાગે છે. ત્યારે દૂરેષુ ચક્ષુષા અસન્નિકૃષ્ટેષુ ગચ્છત્સુ ગતિ અભાવ દર્શનાત. દૂરમાં જે ચક્ષુથી અસન્નિકૃષ્ટ જે છે એની અંદર ગચ્છત્સુ ગતિ અભાવ દર્શનાત.
અને દૂર રહેલા જે વૃક્ષો છે ને એની અંદર ગતિ દેખાતી નથી. નજીકના વૃક્ષો જે પાછા જતા હોય એવું લાગે છે. તો શું વસ્તુતઃ વૃક્ષોની અંદર ગતિ છે? નહીં. એવમ બિલકુલ એવી રીતે ઈહાપી એટલે કે અહીંયા પણ એટલે ભગવાનના કથનમાં પણ અકર્મણી કર્મ દર્શનમ અને કર્મણી ચ અકર્મ દર્શનમ જે છે એ એવમ ઈહાપી અકર્મમાં કર્મનું દર્શન અને કર્મની અંદર અકર્મનું દર્શન છે એ વિપરીત દર્શન છે. મનુષ્યએ એ વિપરીત દર્શન કરી રાખ્યું છે. અકર્મમાં કર્મનું દર્શન અને કર્મની અંદર અકર્મનું દર્શન છે એ શું છે? વિપરીત દર્શન છે. એટલે આ વિપરીત દર્શનનું નિરાકરણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન, કર્મની અંદર જે અકર્મનું દર્શન કરે અને અકર્મની અંદર જે કર્મનું દર્શન કરે એ બુદ્ધિમાન મનુષ્ય છે, એ યુક્ત છે અને યોગી છે. તો તદેતદ ઉક્ત પ્રતિવચનમ અપી અસકૃત. તો અહીંયા સુધી આપણે જોઈએ. અહીંયા સુધીના ગ્રંથમાં ભગવાન શ્રી ભાષ્યકારે ભગવાન શ્રી કૃષ્ણના આ કથનની અંદર વિરોધનો પરિહાર કર્યો. એટલે કે ભગવાનનું કથન છે એ યથાર્થ છે અને મૂળ જીવનું જે દર્શન છે એ અયથાર્થ છે. એટલે મૂળ દ્રષ્ટિને દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા યથાર્થ દર્શન બતાવ્યું છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યો કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ